જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ દોસ્તો. તો તમારું સ્વાગત છે મારી આ ચેનલ પર. તો આજે અમે જઈ રહ્યા છીએ પારુલબેન સોલંકીને ત્યાં લગ્નમાં. એમનો પુત્ર અનિરુદ્ધ સિંહ સોલંકીના લગ્ન છે. તો અમે ત્યાં જઈ રહ્યા છીએ, તો બની રહો મારી સાથે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો અમારા સુરતનો ટ્રાફિક બહુ જ ખતરનાક. તો આ મારા મોટા ભાઈ કાર ડ્રાઇવિંગ કરે છે, ભાભીમાં છે એના લોકેશન પકડીને બેઠા છે. અમે જઈ રહ્યા છીએ. આ દ્રષ્ટિબેન, રાઘવભાઈ અને અમે બચ્ચા પાર્ટી બધી છીએ, બધી બચ્ચા પાર્ટી. અંધારામાં કઈ દેખાતું નથી બહુ, પણ આમ સામાન્ય તમે સમજી શકો છો કે અમે આવી રીતે જઈ રહ્યા છીએ. મેં પહેલી વાર આને જોયું ને, મને તો એમ લાગ્યા ડબ્બા છે. આ ઓલા બિલ્ડિંગ છે એવી લાગે ને, બિલ્ડિંગ હોય. તો આ અમારા અનિરુદ્ધ સિંહની જાનનું આગમન થઈ રહ્યું છે. મિત્રો, અમે પહોંચી ગયા છીએ, જોઈ શકો. તો આપ જોઈ શકો છો, બહુ જ સરસ ડેકોરેશન છે. તો હવે અમે સ્ટાર્ટરથી શરૂઆત તો કરી જ દીધી છે ખાવાની. અપરાજિતાનું છે જ્યુસ. આમ તો હું ઘણા મોટા મોટા લગ્નમાં ગઈ છું, પણ આવા લગ્ન બહુ ઓછા જોયા છે મેં. આ માયરું પણ તમે જોઈ શકો છો, કેટલું સરસ રીતે શણગાર્યું છે. તો હવે વરરાજા અનિરુદ્ધ સિંહની એન્ટ્રી થઈ ચૂકી છે. તો હવે આપ જોઈ શકો છો કે બ્રાઇડલ પ્રિયંકાબેનની એન્ટ્રી પણ ખૂબ સરસ રીતે થઈ રહી છે.
અહીંયા આપ જોઈ શકો છો કે આ તરફ બધા ચાટના કાઉન્ટર છે. બેન હું 10 પીસ છે અમે એક લઈતા નહીં ગરમ હજુ ફ્રાય છે ના લઈ લઉં આ બાજુ આ જલેબી તમે જોઈ શકો છો ચોખ્ખા ઘીમાં છે. શું કહે છે રાઘવ? કેક અપરાજિતાના બોલ સાથે. પેસ્ટ્રી અચ્છા તમે શું પીઓ છો ચિકના ભાભી? કેસરિયા દૂધ રાજસ્થાની. તો આપ જોઈ શકો છો કે આ જે કાઉન્ટર છે એ આખું સૂપનું જ કાઉન્ટર છે. બધા અલગ અલગ સૂપ છે અહીંયા. તો મિત્રો હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ કારણ કે બહુ મોડું થઈ ગયું છે અત્યારે. આમ તો અહીંયાથી ઘરે જવાનું મન પણ નથી થતું પણ હવે ટાઈમસર ઘરે પણ જવું પડે એમ છે. મિત્રો અમે નીકળ્યા અને અમારી ગાડીમાં પંચર થયું છે એટલે હવે બધા અમને હેલ્પ કરી રહ્યા છે પંચર માટે. જોઈ અમારું ઘર પણ અહીંયાથી દૂર છે, નહીંતર અમે સામાન્ય રીતે કંઈ કરી લઈએ પણ હવે ઘણું દૂર છે એટલે અમારે કાર સિવાય અમે જઈ શકીએ એમ નથી. તો મિત્રો હવે તમે આ આતશબાજીનો નજારો તો જોઈ જ શકો છો કેટલો સરસ છે. ફ્રેન્ડ્સ અમે હવે નીકળી ગયા છે. અમારી ગાડીમાં જરાક પંચર પડી ગયું હતું. અમારા મોટા ભાઈ જરાક ટેન્શનમાં આવી ગયા હતા, પરસેવાથી રેપ જેબ હતા. પણ ત્યાંના જે હતા પેલા ભાઈઓ વોચમેન હતા, કોણ હતા એ પાર્કિંગ વાળા હતા, તો એમણે જરાક અમને મદદ કરી એટલે તરત જ થઈ ગયું. અત્યારે મોડું પણ થઈ ગયું છે, 11 સાડા 11 જેવું થઈ ગયું છે. પણ સારું પંચર થઈ ગયું તે સારું. રસ્તામાં ક્યાંય અમને પ્રોબ્લેમ નથી થયો તે. ચાલો હવે ને લગ્નમાં તો અમે ને કે દ્રષ્ટિ રાઘવ બોલતા નથી ને.
અમને ખબર નહીં હતી એવી એવી આઈટમો હતી ને. હે ઓ કોઈ આઈટમ હા ખબર જ નથી કા નાઈટ નામ નામ જ નહીં ખબર. ભાઈબુ ઓ આ 12 વાગે તમે અમારા સુરતનો નજારો જોઈ શકો છો. સુંદર સુરત, સ્વચ્છ સુરત. અને તમે કહેવત પણ સાંભળી હશે, સુરતનું જમણ ને કાશીનું મરણ. એટલે સુરતનું ખાવાનું તો ફેમસ જ છે. અહીંયા પણ એટલી આઈટમ હતી ને કે કેટલાના નામ પણ અમને ખબર નહીં હતી. એટલી આઈટમ હતી, અમે એટલું ખાધું. અડધી ડીશ તો ટ્રાય જ નહીં કરી. અમુક ડિશ તો અમે ટ્રાય જ નથી કરી, કારણ કે એટલું ચાખીને જ ધરાઈ ગયા. ચાખીને જ ધરાઈ ગયા. ચાખવામાં અડધી આઈટમ રહી ગઈ. ખાલી અમે આજે છે ને ચાખવાનું જ કામ કર્યું છે. એટલી આઈટમ હતી ને 30-40% લગભગ આઈટમ આપણે ચાખી નહીં હોય. 30-40% ડીશ તો જોઈ જ નથી. એટલું ચાખ્યું છે ને કે આમ મેન કોર્સ હતો જ નહીં. હતો. મેન કોર્સ તો લીધો જ નથી. અને જ્યુસ જ એટલી ટાઈપના હતા ને કે આમ ખબર નહીં. સ્ટાર્ટર એટલા હતા. હવે સ્ટાર્ટર જ ચાખી ચાખીને અમે ધરાઈ ગયા. બધું પેટ ભરાઈ ગયું. મેં ભાભીમાં શાંત છે એટલે બહુ બોલશે નહીં. તે હવે બોલાય એવું છે ને. એનાથી હવે છે ને બોલાયું નથી, વધારે ખવાઈ ગયું છે. વધારે ખાધું એટલે ઊંઘ આવે છે. એને ઊંઘ આવે છે. ગાડીમાં સૂઈ જા. અને છોકરાઓની સ્કૂલનું ટેન્શન પણ છે થોડું સવારે, એટલે એ બોલશે નહીં ભાભીમાં. વેકેશનનો છેલ્લો રવિવાર બહુ મજા કરી 21 દિવસ. હા બહુ એન્જોય કર્યો છે દિવાળી વેકેશનમાં, એટલે હવે જરાક અઘરું પડશે. કાલથી સ્કૂલ ચાલે આમ. અને આ રાતનો નજારો જો 12 વાગે પણ તમને એમ નહીં લાગે કે સુરતમાં ટ્રાફિક જામ પણ 12 વાગે થઈ શકે. મિત્રો આ જોઈ શકો છો તમે અમારા સુરતનો રાતે 12 વાગે ટ્રાફિક. અહીંયા અમે સિગ્નલ પર ઊભા છીએ. કાચ બરાબર સાફ કરે છે મારા ભાઈ, કારણ કે ગંદો છે. તો ચાલો હવે મળશું નવા વિડીયામાં.